નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 1.1 ની ચર્ચા કરી હતી, જેમાં આપણે પ્રશ્ન 1 થી 5 અગાઉના લેક્ચરમાં જોયેલા હતા. આજે આપણે જોવો છે પ્રશ્ન નંબર 6. તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 6 થી. પ્રશ્ન નંબર 6 માં આપણને શું આપ્યું છે? સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આપણને જો એક રકમ આપી છે અને શું કીધું છે કે વિભાજ્ય સંખ્યાઓ છે, પણ શા માટે વિભાજ્ય છે તે આપણે સાબિત કરવાનું છે. તો જો મેં તમને આવો જ એક્ઝામ્પલ પણ કરાવેલો, અને તમને મેં સૌથી પહેલા જે થિયરીના અગાઉના લેક્ચર હતા, પેલો કે બીજો લેક્ચર થિયરીનો હતો, એમાં મેં તમને સમજાવેલું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. જો તે વિડીયો તમે ન જોયો હોય તો એક વખત તમે પ્લેલિસ્ટમાં જઈ તે વિડીયો જોઈ શકો છો. તો અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં આપણે શેની વાત કરી હતી? તો અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં આપણે એવી વાત કરી હતી કે કોઈ પણ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે તે હંમેશા અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. તો બસ આપણે એ જ અહીંયા સાબિત કરવું છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવે તો એ હંમેશા કેવી હોય? વિભાજ્ય સંખ્યા હોય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય જ આપણે અહીંયા સાબિત કરવું છે. તો જોઈએ, આપણે લખીએ સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે આપણને શું આપ્યું છે એ રકમ લખીએ તો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 અને વત્તા 13 આપણને જે સંખ્યા આપી છે. હવે જો અહીંયા બે પદ આપેલા છે, 7 ગુણ્યા 11 ગુણ્યા 13 અને વત્તા 13. વત્તાની નિશાનીથી બે પદને જોડેલા છે અને બંને પદમાં આપણને સામાન્ય શું દેખાય છે? બેમાં આપણને સરખું દેખાય છે 13. તો બંને પદમાં 13 સરખું દેખાય છે, તો 13 ને હું શું કરીશ? સામાન્ય કાઢીશ, મીન્સ કે કોમન લઈશ. તો હું અહીંયા 13 ને સામાન્ય કાઢું તો શું આવશે? તો કે એક આ પદ છે એમાં 7 આમનું રહેશે, ગુણ્યા 11 છે આમનું રહેશે, ગુણ્યા 13 ની બદલે શું ગુણ્યા 13 છે એની બદલે 1 થઈ જાય, તો કે હા 1 થઈ જાય. અને વત્તા શું આવશે? તો કે વત્તા 13 કોમન કાઢ્યા તો વત્તા પણ શું થઈ જશે? 1 થઈ જશે. તો આવી રીતે આપણે લખી શકીએ 13 ને મેં કોમન કાઢ્યા છે એટલે એની બદલે આપણે શું કરવું પડે? 1 કરવું પડે. હવે જો 13 છે એને હું અહીંયા લખું આમનું 7 ગુણ્યા 11 11 સત્તા 77 અને એને ગુણ્યા 1 એટલે 77 થાય. 77 વત્તા 1 અહીંયા હું લખું છું 13 77 વત્તા 1 એટલે શું થશે? 78 થશે. હવે 13 હું અહીંયા લખું છું, અહીંયા ગુણાકારની નિશાની છે, કાઉન્સ એટલે ગુણાકાર છે. 78 ને આપણે કઈ રીતે લખી શકીએ? તો આપણને ખબર છે 13 6 કેટલા થાય? 78 થાય. તો હું અહીંયા લખું 13 ગુણ્યા 6 એટલે 78. હવે 13 છે એને આમનું રાખીએ, એને ગુણ્યા 13 અને 6 ને પણ હું પાછા અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખું તો શું લખાય? 2 ગુણ્યા 3 એટલે 6 લખાય. તો અહીંયા હું લખું છું 2 ગુણ્યા 3 એટલે કે 6. હવે હું લખું 13 છે 13 ગુણ્યા 13 એટલે એને હું 13 નો વર્ગ લખી શકું, તો કે હા એને આપણે લખી શકીએ 13 નો વર્ગ. અને એને ગુણ્યા શું આવશે? તો કે 2 અને એને ગુણ્યા 3. તો જો અહીંયા આપણે શું કર્યું? તો કે આપણને જે સંખ્યા આપેલી હતી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13, આ સંખ્યાને આપણે શું કર્યું? તો કે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવી દીધું. આમ આ સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, તેથી તે કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. નીચે આપણે લખીએ આમ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવી શકાય છે. તેથી આપેલ સંખ્યા
વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. તો જો અહીંયા આપણે શું કર્યું, દાખલો હજી અડધો આપણો થયો છે. આપણે પેલી રકમ છે એને આપણે વિભાજ્ય સાબિત કરી છે. હજી આપણે આગળની જે રકમ છે એને પણ વિભાજ્ય સાબિત કરવી છે આ જ લેક્ચરમાં. પણ એના માટે શું કરવું પડશે, મારે બોર્ડને થોડુંક સાફ કરવું પડશે. તો ત્યાં સુધીમાં હું બોર્ડ સાફ કરી અને ફરી આ જ દાખલો આમાં જ આપણે આગળ કરીએ. ત્યારબાદ આપણે જોવી છે આપણે બીજી રકમ, એટલે કે એ જ દાખલામાં આપણને બીજી રકમ આપેલી છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. આ સંખ્યા પણ કેવી છે, વિભાજ્ય છે, તે આપણે સાબિત કરવી છે. તો લખીએ, પેલા આપણે લખીએ. જો મેં તમને પેલો દાખલો અડધો ગણાવ્યો છે, હવે આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ. તો બીજામાં પણ એ જ લખશું. શું લખશું, 7 ગુણ્યા 6 ગુણ્યા આપણી પાસે છે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વત્તા 5. આવું આપણને આપેલું છે. તો જો તમને આમાં પણ શું આપેલું છે, તો કે વત્તા કરી અને બીજું પદ છે એ જોડેલું છે 5 થી. બંનેમાં આપણને 5 છે એ દેખાય છે, તો કે હા 5 આપણને બંનેમાં દેખાય છે. તો આપણે 5 ને શું કરશું, કોમન કાઢી લેશું. 5 ને આપણે અહીંયા કોમન કાઢીએ એટલે આપણી પાસે વધશે શું, તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ની બદલે હું 1 લખી નાખું, ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને એને ગુણ્યા 1 અને વત્તા આવશે 1. 5 આપણે કોમન કાઢી લીધું એટલે વત્તા શું આવશે, 1 આવશે. તો બસ હવે આપણે બધી સંખ્યા છે એને આપણે લખીએ. તો કે જો 5 છે એને આપણે અહીંયા આમનામ રાખીએ છીએ અને પછી બધાનો ગુણાકાર કરીએ. તો કે 7 6 42 અને 4 13 12 12 દુ 24. બધાનો આપણે ગુણાકાર કરીએ તો 42 ગુણ્યા 24 કરવાનું થશે. અહીંયા આપણે નાના અક્ષરમાં કહીએ 42 ગુણ્યા 24. 42 ગુણ્યા 24 કરશો એટલે શું આવશે, તો કે 2 દુ 4 2 ચોક 8 4 દુ 8 અને 4 ચોકે ચોકે 16. બધા સરવાળો કરે એટલે 8 આવશે. લખું 8 આવશે. 6 ને 4 10 ને 1 16 વધી 1 8 ને 1 9 ને 1 10 એટલે 1008 આપણો જવાબ આવશે. તો આપણે અહીંયા લખીએ શું આવશે, 1008 અને વત્તા આવશે 1. 5 અહીંયા આમનામ રાખીએ એને ગુણ્યા શું આવશે, તો કે 1008 વત્તા 1 એટલે કે 1009. 1009. તો જો 1009 કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે. 5 પણ કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે જે જોઈતું હતું એ આપણને મળી ગયું. આપણે જે સંખ્યા હતી એને આપણે કયા સ્વરૂપમાં, તો કે અવિભાજ્ય અવયવ સ્વરૂપમાં દર્શાવી શક્યા. તો નીચે આપણે લખીએ આમ. આપણી સંખ્યા છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને અવિભાજ્ય અવયવ સ્વરૂપે, અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. દર્શાવી શકીએ છીએ. તેથી આપેલ સંખ્યા કેવી છે, તો કે વિભાજ્ય છે. આપેલી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. તો ચલો અહીંયા આપણો પ્રશ્ન નંબર 6 છે એ પૂરો થાય છે. ફરી મળીશું આવતા લેક્ચરમાં પ્રશ્ન નંબર 7 સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો અને નીચે તમે કમેન્ટ કરી શકો છો જેવો તમને વિડીયો લાગે છે તે વિશે. ફરી મળીશું આવતા લેક્ચરમાં પ્રશ્ન નંબર 7 સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.